ખોટા આક્ષેપ. ચિરાગ રાજાણીના જણાવ્યા મુજબ આક્ષેપ તદ્દન પાયા વિહોણા ગણાવ્યા. મેંદડા તાલુકાના રાજેસરના સરપંચ દ્વારા ગ્રાન્ટ મુદ્દે લગાવવામાં આવ્યા આક્ષેપ. ચિરાગ રાજાણીને સાંસદની ગ્રાન્ટ મુદ્દે અવારનવાર ટકાવારી અથવા હું કામ કરીશ તેવા રટણ. 33 ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા ચિરાગ રાજાણીને અપાયું સમર્થન. સંવાદદાતા જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ. 2 દિવસ ત્યાં મીડિયામાં મારફતે જે બદનામી કરવાની વાત ચાલે છે એ તદ્દન ખોટી છે. એના અમારી પાસેથી કોઈ દિવસ અમારી પાસેથી ગ્રાન્ટની કે કામ બાબતની કે માગણી નથી કરી અને પૈસાની કે ટકાવારીની કોઈ દિવસ ચિરાગ અમારી પાસેથી માગણી નથી કરી. હું બરવાળાના સરપંચ શ્રી ગોકળભાઈ રાખોલિયા. ચિરાગભાઈએ ક્યારેય અમારી પાસેથી કોઈ પણ જાતનો પૈસાની કે ગ્રાન્ટનો લેતી દેતીની વાત કરેલ નથી. છતાંય આવા ઉશ્કેરજનક કામ કરતા માણસોને એટલું કહેવાનું છે કે તમે કાયદેસર તમારી પાસે માગ્યા હોય તો તમે સામે આવો, ચિરાગભાઈની સામે આવો, બાકી ખોટી વાતો બંધ કરી દો. અને અમને બીજા સરપંચોને શું કામે તમે આંખે કરો છો તાલુકામાં? મેંદડા તાલુકામાં અત્યારે જે સમઢિયાળા ગ્રામના સરપંચ ઉપર જે ગ્રાન્ટ બાબતે જે વાતો કરે છે કે ગ્રાન્ટમાં ટકાવારી માંગે છે અથવા તો વાલા દવલાની નીતિ અપનાવે છે, એવું કોઈ છે નહીં. આ આખા મેંદડા તાલુકાના સરપંચો જ મારી પાછળ જે બધા ઊભા છે બધા મેંદડા તાલુકાના સરપંચો જ છે. અત્યાર સુધીમાં જે કોઈ વ્યક્તિએ ટકાવારી માંગી હોય અને આપી હોય તે વ્યક્તિને સામે લઈ આવે તો સરપંચોને ખબર પડે કે આવો કાંઈ માહોલ બન્યો છે કે નથી બન્યો. ખોટી વાતો જે લોકો ફેલાવે છે મહેરબાની કરીને બંધ કરી દો નહીં. અને કોઈ ભાઈ કે માંગ્યા હોય તો એ વ્યક્તિને સામે રજૂ કરે. સરપંચો બધા તૈયાર છે જે બાબતે કરવા થાય. બધા સરપંચો મારી પાછળ ઉભા છે, બધા સરપંચો જ છે. એટલે તમામ પ્રકારની સરપંચોની તૈયારી છે. જે કાંઈ કરવું છે એ સરપંચો કરશે. ખોટી આવી વાતો ફેલાવી, અફવા ફેલાવી એક મુદ્દો ખોટો છે. હમણાં 3-4 દિવસથી ચિરાગભાઈ રાજાણી ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે એ તદ્દન પાયા વિહોણા છે. દિનુભાઈના ફામે અમે જવાના નહોતા, પરંતુ અમે એમાં આવી રીતે ખોટી ક્લિપો સામેલ કરી અને ખોટી રીતે બદનામ કરવાના આક્ષેપો થયા છે. એ અમે તે સેન્સિટિવ ઝોન માટે અમે જ્યારે દિનુભાઈ પોગાની ફાર્મ હાઉસે ગયા ત્યારે આ મુદ્દો હતો જ નહીં અને ત્યારે ત્યાંથી અમે બધા સાથે જ નીકળ્યા હતા. ત્યારબાદ જે વિડીયો શૂટિંગ કર્યા અને જે ક્લિપો ભેળવવામાં આવી એ તદ્દન ખોટી છે. અમે બધા અત્યારે તે દિવસે ત્યાં જ હાજર હતા. એટલે આવા લોકોથી ખરેખર સાવચેત રહેવું જોઈએ. બધે આ જ મુશ્કેલીઓ છે. એટલે મીડિયાવાળાઓને સમજી વિચારી અને જે તે વસ્તુ સાચી છે કે ખોટી છે એ પછી રજૂ કરવી જોઈએ. છેલ્લા 2 દિવસ થયા માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાની ગ્રાન્ટને લઈ અને હું ચિરાગ રાજાણી મારી ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે કે ટકાવારી માગવામાં આવે છે, કામ મને કરવા દેવાની એવી વાત જે થઈ રહી છે એ તદ્દન પાયાવિહોણી વાત છે. ક્યાંય ને ક્યાંય મારા દુશ્મનો મને સામે આવી ટક્કર નથી લઈ શકતા એટલા માટે એ પાછળથી કાવા દાવા કરે છે, મને પૂરો કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. આજે મેંદડા તાલુકાના સરપંચશ્રીઓ મોટી ખોડિયાર હોય, ખીમપાદર હોય, પાટરામાં હોય, બાબરતીરથ હોય, હરેક ગામના સરપંચશ્રીઓ અને સરપંચશ્રીના પતિશ્રીઓ અહીંયા હાજર છે અને દરેકને પૂછવામાં આવેલું છે. કોઈ દિવસ મેં કોઈ પાસે ટકાવારી માગેલી નથી, ક્યારેય પણ મેં કામની વાત કરેલી નથી. અને આ હરેક સરપંચશ્રીઓ મારા ટેકામાં આજે હાજર થઈ અને પોતપોતાની જે વાસ્તવિકતા હતી એ વાસ્તવિકતા રજૂ કરવામાં આવેલી છે. કાલે મેં ટીવી મીડિયાના માધ્યમથી જોયેલું છે કે રાજ્યસરના સરપંચશ્રીએ મારા વિરુદ્ધ જે બાઇટ આપેલી છે એ બાઇટમાં હું રાજ્યસરના મીડિયાના મારફત રાજ્યસરના સરપંચને કહેવા માંગુ છું કે જો તમારી પાસે એના આધાર પુરાવા હોય, મેં ક્યારેય તમારી પાસે ટકાવારી માગેલી હોય કે મેં કામ કરવાની વાત કરેલી હોય તો જાહેર મંચ ઉપર આવી અને એનો ખુલાસો મને કરે અને મને અહીંયા ટૂંકમાં એ સાબિત કરી શકે અને સાબિત કરી બતાવે એવી હું રાજ્યસરના સરપંચ પાસે અપેક્ષા રાખું છું. બાકી આ પાયા વિહોણી વાત છે. આગામી દિવસોમાં હરેક પોતપોતાની રીતે કેમ કોઈ હું ડેમેજ થઈ શકું એ રીતના પ્રયત્ન ચાલી રહ્યા છે. પરંતુ આ સરપંચશ્રીઓના મને સમર્થન છે અને મેં ક્યારેય વાત નથી કરી એવું સરપંચશ્રીઓએ સાબિત કરી બતાવ્યું છે. અને છે બસ માતરમ, વંદે માતરમ.
ચિરાગ રાજાણી, જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી. છેલ્લા 2 દિવસ થયા સાંસદની ગ્રાન્ટ ફાળવણી બાબતે જે મારા પર આક્ષેપો કરવામાં આવેલા છે કે ટકાવારી અથવા તો હું કામ કરું, એ વાત સદંતર પાયાવિહોણી છે અને એના બદલામાં 33 જેટલા ગામના સરપંચોએ આ વાતને વખોડી છે અને લેખિતમાં પણ એ લોકોએ આપેલું છે અને પોતપોતાને જે યોગ્ય લાગ્યું તેવું નિવેદન પણ તેની આપેલું છે. એટલે આ વાતને હું સદંતર વખોડું છું. જે રાજ્યસરના સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે એ અશોકભાઈ ચૌહાણને હું પૂછવા માગું છું કે અશોકભાઈ, આ બાબતના આપણી પાસે કોઈ પુરાવા હોય તો એ પુરાવા મને રજૂ કરે, જાહેરમાં એના આપણે ચર્ચા કરીએ કે ક્યારે આવો બનાવ બન્યો તો. પાયાવિહોણી વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ, ખોટો મને ડેમેજ કરવાનું બંધ કરી દેવું જોઈએ અને આ વાત જરા પણ તથ્ય નથી અને હરેક સરપંચોએ આ વાતને વખોડી કાઢી છે અને લેખિત સરપંચશ્રીઓએ આપેલું છે. ભારત માતા કી જય.